अगर वीडियो पसंद आया तो हमारे चैनल शिवू कुक्स कॉर्नर को सब्सक्राइब करें और लाइक करें। લસણની ખાંડેલી ચટણી બનાવવા માટે મેં અહીંયા લીલું લસણ લીધું છે, તેની સાથે 2-3 મરચાં લીધા છે, આદું લીધું છે અને મેં અહીંયા કોથમીર લીધી છે અને તેમાં મસાલા એડ કરવા માટે 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી જીરું અને 1 ચમચી ખાંડ લીધી છે। તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। હું અહીંયા લીલા લસણને પહેલાં કટિંગ કરી દઈશ। અહીંયા આપણું લીલું લસણ કટિંગ કરી દીધું છે મેં। હવે આપણે એને ખલમાં ખાંડીશું। ખલમાં આપણે એને થોડુંક રીતે ખાંડશું। આપણે લીલા લસણને અચકચું રાખવાનું છે, એકદમ ઝીણું પણ નથી વાટવાનું। લસણ થોડું વટાઈ ગયું છે। હવે આપણે તેમાં આદું થોડુંક ઉમેરીશું, 2-3 મરચાં જે લીધા હતા એ આપણે અંદર એડ કરીશું અને ફરી આપણે એને થોડું વાટીશું। હવે આપણે એની અંદર 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું અને 1 ચમચી જે ખાંડ લીધી છે એ આ ત્રણેય વસ્તુ આપણે ઉમેરીશું અને તેમાં આપણે જે કોથમીર લીધી છે એ કોથમીર પણ આપણે થોડીક ઉમેરીશું। પછી આપણે તેને ફરી ખાંડીશું। ચટણીમાં આપણો થોડોક સ્વાદ લાવવા માટે આપણે થોડોક લીંબુનો રસ એડ કરીશું, જેનાથી આપણી ચટણી એકદમ સ્વાદિષ્ટ લાગે। અહીંયા મેં ચટણી ખાંડીને વાટીને તૈયાર કરી દીધી છે। આપણી ચટણી તૈયાર છે। આપણે હવે તેને એક ડબ્બામાં સ્ટોર કરી દઈશું। તમે આ ચટણી 15-20 દિવસ સુધી ખાઈ શકો છો। ભાખરી જોડે ખાઈ શકો છો, તો રોટલી જોડે ખાઈ શકો છો। આ ચટણી મેં મારા ઘરે આગળ પણ બનાવી હતી, તો ઘરમાં બધાને બહુ જ ભાવી હતી। મારા ઘરે તો રોટલી ઓછી પડી ગઈ હતી આ ચટણીના કારણે। તો તમે પણ આવી રીતના બનાવજો, ચોક્કસ તમારા ઘરે ભાખરી અને રોટલી ઓછી જ પડશે। જો તમારે આ વિડીયો મારી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સ્કીપ કરવાનું ભૂલતા નહીં। અને આવનારી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો। થેન્ક યુ।